10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 એમાં ગણિત વિષયનો પાઠ નંબર 7મો છે યામભૂમિતિ, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ A થી। તે પહેલા નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે। આ પ્લેલિસ્ટની અંદરથી તમે ભાગ 3 માં, ભાગ 1 અને ભાગ 2 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો। સાથે સાથે એક WhatsApp ની લિંક આપેલી છે। જો તમારી પાસે ભાગ ચોથો આવી ગયો હોય તો તમે મને 9714300571 પર WhatsApp માં ફોટા મોકલીને સોલ્યુશન મેળવી શકો છો। તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા બહુવિકલ્પિક જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો પ્રશ્ન લખો, જેમાં પહેલું બિંદુ P 2, 3 નું x અક્ષથી અંતર કેટલું હશે? 3 હશે। બિંદુઓ A 1 અને 2 0 ના યામ છે 0 0, C ના યામ છે AB, સમરેખા હોય તો જવાબ આવશે 2A બરાબર B। ત્રીજું છે બિંદુ P ના યામ છે -3 ને 2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાત m છે। બિંદુ M ના યામ કયા થશે? 0 અને 2। બિંદુ A ના યામ છે 3, 4 નું ઉદ્ગમ બિંદુ O થી અંતર કેટલું હશે? 5। ત્યાર પછી A ના યામ છે 0 0, B ના યામ છે 3, 4 અને C ના યામ છે 3, 0 એ ત્રિકોણના ખાલી જગ્યા શિરોબિંદુઓ છે, તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે। પછી છે A ના યામ 0 4, B ના યામ 0 0 અને C ના યામ 3 0 છે, તો ત્રિકોણના શિરોબિંદુઓના યામ છે, તો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? 12 થશે। ખરા ખોટામાં પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું। એક વાક્યમાં જવાબ આપવાનો છે, જેમાં 11મો બિંદુઓ M ના યામ છે 0 6 અને N ના યામ છે 0 -2 વચ્ચેનું અંતર જણાવવાનું છે, તો 8 એકમ। જો AB એ બીજા ચરણમાં હોય તો -AB નું સ્થાન કયા ચરણમાં હોય? પ્રથમ ચરણમાં। બિંદુઓ 4K અને 1 0 વચ્ચેનું અંતર 5 હોય તો K નું મૂલ્ય કેટલું થશે? તો K બરાબર 4 અથવા -4 થશે। હવે મિત્રો વિભાગ B થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે। સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી।